આજે ભાવનગર શહેરના કેબલ સ્ટેટ બ્રિજથી નિરમા પાટિયા સુધીનો 14 કિલોમીટર લાંબો બિસ્માર રોડ। આ રોડ છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે। વાહન ચાલકોને અહીંયાથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, પરંતુ રોડના સમારકામ માટે કોઈ કામગીરી નથી કરાતી। આ રોડને 4 લેન બનાવવાની મંજૂરી તો આપી દીધી છે, પરંતુ 4 લેનની કામગીરી ખૂબ જ મંથર ગતિએ ચાલતી હોવાથી હાલાકી ભોગવવી પડે છે। બિસ્માર રોડનું સમારકામ પણ નથી થતું અને 4 લેનની કામગીરી પણ મંથર ગતિએ ચાલી રહી છે, જેથી વાહન ચાલકોએ ભાવનગર રાજકોટ મુખ્ય હાઈવેથી જવા મજબૂર બન્યા છે, જેના લીધે સમય અને ઈંધણનો વધુ વેડફાટ થાય છે। ત્યારે સવાલ એ થાય છે કે ક્યારે બિસ્માર રોડનું સમારકામ થશે અને ક્યારે 4 લેન રોડ તૈયાર થશે। ભાવનગરમાંથી શોર્ટ રૂટ ગણાતો હોય, અમદાવાદ જવું હોય કે આગળ બીજા કોઈ પણ સિટીમાં જવું તો ત્યાંથી ઓરું પડે છે અને લોકોને પણ એ રસ્તેથી નીકળવામાં આટલી સરળતા રહે છે, પેટ્રોલ બચે છે અને સમય પણ બચે છે। ત્યારે એ રોડની અત્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। લબર બ્રિજથી લઈને નિરમાના પાટિયા સુધીનો રોડ એટલી હદે ખરાબ છે કે લોકો વારંવાર ત્યાં અકસ્માત થાય છે, વારંવાર ત્યાં અઠવાડિયામાં લગભગ 2-4 લોકોની જાનહાનિ થાય છે। હવે ક્યારે સરકારની આંખો ઉઘડશે એ ખબર પડતી નથી। સરકાર ક્યાં માટે આ રોડ બનાવતી નથી। નિરમા જંકશનથી આ કામગીરી હજી એમાં બેઝિક વર્ક નથી, ગ્રીનફિલ્ડ એલાઇનમેન્ટ કહેવાય, એટલે કે જે આખો નવો રસ્તો થાય। જૂનો રસ્તો હોય, રીસર્ફેસિંગ કરવાનો હોય, મીન ટાઈમમાં કરી શકાય। દરિયાની વચ્ચે કામગીરી કરવાની, પાણીની વચ્ચે જે ખાડી વિસ્તાર રહ્યો ગારામ કામગીરી કરવાની હેરાનગતિ છે। પણ અત્યારે આ 12 કિલોમીટરમાં લગભગ 75% લંબાઈમાં માટી કામ થઈ ગયેલું છે, એટલે હવે ઉપલા લેયરની કામગીરી જેટલી બને એટલી ઝડપથી પૂરી કરી શકાય।